નવો સવાલ એસી પરિપથને લાગુ પડે અવરોધક R માટે પાવરનું સૂત્ર મેળવો એસી પરિપથને લાગુ પાડેલ અવરોધક R માટે પાવરનું સૂત્ર મેળવો આમાં પ્રમાણ મેળવો તો પાવર મેળવવાનું આપણે આગળ આલેખ જોયો એનો આલેખ ફરી કરવાનો બરોબર સાંજે આવો पाई 2 पाई 0 I maximum D maximum समय સાથે બદલાય ઓમેગા ટી આવી ગયો સાથે સમજાવો માટે એનું આલેખ આપણે આલેખમાં કીધું કે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજા સાથે સમાંતરમાં છે આ વાક્ય તમારે લખવાનું છે હું લખતો આલેખ પરથી એવું કહી શકાય કે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજા સાથે સમાન કળામાં છે અહીં યાદી અહીં વોલ્ટેજ અને પ્રવાહ જેટલા ધન મૂલ્ય ધારણ કરશે એટલા ઋણ મૂલ્ય ધારણ કરશે ધારો કરો તો કે અહીંયા +1 આ બધું +2 3 4 5 ફરીથી 4 3 2 1 0 એટલા નીચે માઈનસ માં આવશે -1 -2 -3 -4 -5 મતલબ કે જેટલા ધન મૂલ્ય ધારણ કરે તમારે લખવાનું છે કે અહીં પ્રવાહ અને વોલ્ટેજ જેટલા ધન મૂલ્ય ધારણ કરશે તેટલા જ ઋણ મૂલ્ય પણ ધારણ કરશે એટલે એક પૂર્ણ ચક્ર દરમિયાન તેનું સરેરાશ પાવર 0 થાય સમજો એક પૂર્ણ ચક્ર દરમિયાન તેનો સરેરાશ પાવર કેવો થાય 0 એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર 0 થાય એનો મતલબ એવો નથી કે અહીંયા પાવર p બરાબર 0 થવું જોઈએ આ વાત ખોટી મેં તમને ખાલી એટલું જ કીધું કે ભાઈ જેટલા ધન મૂલ્ય ધારણ કરશે પ્રવાહ એટલા ઋણ મૂલ્ય પણ ધારણ કરશે એનો મતલબ એવો થાય કે એક પૂર્ણ ચક્ર દરમિયાન એનો સરેરાશ પાવર 0 થશે તો અહીંયા કુલ પાવર અથવા અહીંયા વપરાતો પાવર 0 થશે એ વાત સાચી નથી આ p = 0 પોસિબલ નથી કેમ કારણ કે એકચ્યુઅલી આપણો સૂત્ર ખબર છે પાવરનો p બરાબર અથવા ઉષ્મા ઊર્જા બરાબર I2RT P is equal to ऊर्जा is equal to I square RT આવું સૂત્ર આપણે ભણી ગયા 11 માં 12 માં કે ચેપ્ટર માં ભણી ગયા તો I square RT I નો શું છે સ્ક્વેર તો અહીંયા I નું મૂલ્ય ધન હોય કે I નું મૂલ્ય ઋણ હોય કોઈ ફરક પડશે નહીં કારણ કે I નો વર્ગ લેવાનો ધન હોય તો એનો વર્ગ ધન છે તો ઋણ હોય તો એનો વર્ગ ધન જ આવવાનો છે અહીંયા આગળ ખાલી જસ્ટ જાણકારી માટે એટલે આપણને ખબર છે કે જૂલ ઉષ્મા ऊर्जा सूत्र आउ છે I2RT तो I2 અનુસાર બદલાય છે અહીંયા I નો વર્ગ છે એટલે
i ની કિંમત ધન હોય કે ઋણ કોઈ ફરક પડતી નથી ખાલી હા આવું કહી શકાય કે એક ચક્રનો સરેરાશ પાવર 0 પણ એનો મતલબ એવો નથી કે કુલ પાવર 0 છે કુલ પાવર એ જૂલ ઉષ્મા ઊર્જા i2 RT પર આધાર રાખતો હોવાથી i નું મૂલ્ય ધન હોય કે ઋણ કોઈ ફરક પડતો નથી ક્લિયર આ ખાસ યાદ રાખવાની ખાસ સમજવાની વસ્તુ છે ચલો આપણે કિંમત મૂકીએ p બરાબર i2 r p બરાબર i2 r પણ આપણે આગળ લાસ્ટ સ્લાઇડમાં સાબિત કર્યું i બરાબર શું સાબિત કર્યું im sin ઓમેગા t એ કિંમત આપણે અહીંયા મૂકવું તો શું લખાય p બરાબર i ની જગ્યાએ im સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t ઇન્ટુ r અને થોડું સરખું લખવું તો કે p is equal to im square r sin square omega t મારા વાત કરવાની સરેરાશ પાવરની તો સરેરાશ વેલ્યુ તો p બાર is equal to સરેરાશ im square r sin square omega t અહીંયા પ્રયોગ સરેરાશ કરવાની કીધું અહીંયા સરેરાશ માટે આવી નિશાની આપણી અને અહીંયા સરેરાશ માટે ઉપર p ની ઉપર લાઈન કરી કેમ તો અહીં આવું ઇમેજ લખવાનું ચોપડીમાં પણ છે બીજી લખવામાં પણ છે અહીં 12 એટલે કે આ ઉપર p ની ઉપર લાઈન કરી છે એટલે કહેવાય 12 તો અહીં 12 અને આજે બે બ્રેકેટ કર્યા આ નિશાની સરેરાશ માટે વાપરવામાં આવે ક્લિયર તો કે p બાર ઇઝ ઇક્વલ ટુ જો im એટલે કે મહત્તમ પ્રવાહ તો મહત્તમ પ્રવાહ ફિક્સ છે એ અચળ છે એક જ વેલ્યુ આવશે જે પણ આવશે અચળ કહેવાય કે એનો બાર લખીશું તો કે im સ્ક્વેર બાર r અવરોધ અચળ કહેવાય એના બાર લખીશું અંતર વધીશું sin સ્ક્વેર ઓમેગા t ક્લિયર સરેરાશમાં ટ્રાન્સફર ઓમેગા t મેથ્સમાં તમને ખબર હશે મેથ્સમાં એક સૂત્ર આવે છે કે sin સ્ક્વેર થીટા હોય is equal to 1 minus cos 2 theta upon 2 મેથ્સમાં આવું સૂત્ર આવે કે sin સ્ક્વેર થીટા હોય તો sin સ્ક્વેર થીટા is equal to 1 minus cos 2 theta by 2 લખી શકાય અહીંયા મને શું છે sin સ્ક્વેર ઓમેગા t તો sin સ્ક્વેર ઓમેગા t પર રીતે લખવા જવું તો p બાર is equal to im સ્ક્વેર r sin સ્ક્વેર ની જગ્યાએ સરેરાશમાં 1 minus cos 2 omega t divided by 2 क्लियर आउट लखी सकूं sin स्क्वायर એટલે 1 minus cos 2 theta by 2 तो p bar is equal to im square into r અને 2 પર સળી આપી દો તો 1/2 minus cos 2 omega by 2 ક્લિયર 1/2 સરેરાશ 1/2 થવાનું છે અને cos 2 ઓમેગા t ની શરૂઆત સરેરાશ એટલે કે p બાર is equal to im square r 1/2 થશે minus cos 2 ઓમેગા t નું સરેરાશ થાય 0 cos 2 ઓમેગા t નું શરૂઆત cos 2 ઓમેગા t ની શરૂઆત સરેરાશ થાય 0 યાદ રાખવાનું તમારે સરેરાશમાં cos 2 ઓમેગા t is equal to 0 થાય કેવી રીતે 0 થાય એની સાબિતી તમે લોકો જ્યારે લેક્ચરમાં આવો અથવા જ્યારે તમે લોકો રૂબરૂ ભણો ત્યારે એની સાબિતી જો તમારે એક્ઝામમાં પણ સાબિતી દર્શાવવાની નથી તમારી બુકમાં પણ એની સાબિતી આપી નથી અને આપી છે તો બુકમાં લાસ્ટ નીચે હાસ્યમાં એક સીધી લાઈનમાં સાબિતી આપેલી છે પણ એ હું તમને બોલવામાં સમજાવીશ તો સમજી નહીં શકો એટલે આની સાબિતી સમજવી હોય જેના પર તો જ્યારે પણ સ્કૂલ ચાલુ થાય અથવા કે આજુબાજુ રહેતું હોય તો ડાયરેક્ટ રૂબરૂ મને બોલે અને સાબિતી cos 2 ઓમેગા t બરાબર 0 કેવી રીતે થાય એક પૂર્ણ આવર્તકાળ દરમિયાન તમારે 1/t કરવું પડે
સંકલન લેવું પડે, સંકલનનું સૂત્ર વાપરવું પડે, સંકલન પર સાબિત કરતા લગભગ અડધાથી પોણા કલાક થિયરી છે, મતલબ સાબિતી છે, અડધાથી પોણા કલાકની સાબિતી પછી તમે cos 2 ઓમેગા t 0 એવું સાબિત કરી શકો. એટલે તમને સમજાય છે તો તમને બોર્ડમાં જોવાથી ખબર જ નહીં પડે તો શું થાય છે, કેવું લાગે સાહેબ જાદુના ખેલ કરી રહ્યા છે, આ નવું બનાવે છે, એટલે અત્યારે હું સમજાવતો નથી કારણ કે તમને સમજ નહીં જ પડે. જ્યારે પણ તમે સ્કૂલમાં આવો અથવા અહીંયા સ્કૂલમાં તમને ભણવા માટે આવો ત્યારે હું તમને સાબિતી કરાવી દઈશ જ્યારે તમારી શક્તિ હોય ત્યારે. ક્લિયર? અત્યારે નથી કરાવતો, તમને સમજ નહીં પડે. હાલ કરી લો cos 2 ઓમેગા t 0 થાય તો હજુ શું p બાર is equal to 1/2 im square r. ક્લિયર? p બાર is equal to 1/2 im square r. એટલે તમે એમને સરખાવવા જોઈએ p બરાબર i square r જોઈએ તો ખાલી સરખાવવું હોય તો p બરાબર અહીંયા i square r છે એટલે p બરાબર 1/2 im square છે. તો મતલબ તમે એવું કહી શકો, ખાલી સમજવા માટે લખવા નથી એક્ઝામ્પલ કે i જે છે એ im સાથે આ પ્રમાણે સમય દર્શાવતો હોવો જોઈએ. i બરાબર 1/2 im square. અહીંયા બિંદુ p r નો r તો i બરાબર 1/2 im square હોવું જોઈએ. આ ખાલી સમજવા માટે છે અને પછી જે છે જરૂર પડશે એટલા માટે મેં તમને હિન્ટ આપી દીધી. ક્લિયર? એના પછી જે છે સરેરાશ વર્ગીત વર્ગમૂળ. સરેરાશ વર્ગીત વર્ગમૂળ સમજાવો. સરેરાશ વર્ગીત વર્ગમૂળ ને કહેવાય RMS. RMS આપણે કહેતા હતા RMS નંબર. RMS નો મતલબ થાય રૂટ મીન સ્ક્વેર. સરેરાશ વર્ગીત વર્ગમૂળ. વર્ગમૂળ એટલે રૂટ, સરેરાશ એટલે મીન અને વર્ગીત એટલે સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર એટલે કોઈ લખી નાખજો રૂટ મીન સ્ક્વેર. સરેરાશ વર્ગીત વર્ગમૂળ. તો સરેરાશ વર્ગીત વર્ગમૂળનો ની વ્યાખ્યા એવી થાય તમારી બુકમાં નથી, સાંભળજો અને લખજો. તમારી બુકમાં નવી બુકમાં આપી નથી, જૂની બુકમાં હતી. તો કોઈ પણ ભૌતિક રાશિ ના વર્ગના સરેરાશના વર્ગમૂળને સરેરાશ વર્ગીત વર્ગમૂળ કહે છે. શું કીધું? કોઈ પણ ભૌતિક રાશિના વર્ગના સરેરાશના વર્ગમૂળને સરેરાશ વર્ગીત વર્ગમૂળ કહે છે. એટલે તેની RMS વેલ્યુ કહે છે, એટલે કે એનો રૂટ મીન સ્ક્વેર કહે છે. ક્લિયર? જો મારે i માટે લખવું હોય અથવા p માટે લખવું હોય તો હું આ વ્યાખ્યા પરથી કેવી રીતે લખી શકું? જેમ કે મારી ભૌતિક રાશિ i બરાબર મારે i માટે એની RMS કિંમત લખવી હોય તો i RMS એટલે કે i નું સરેરાશ વર્ગીત વર્ગમૂળ i રૂટ મીન સ્ક્વેર લખવું હોય તો કોઈ પણ ભૌતિક રાશિ એટલે કે i એનો વર્ગ એટલે કે i સ્ક્વેર. ક્લિયર? કોઈ પણ ભૌતિક રાશિ એટલે કે i એનો વર્ગ એટલે કે સ્ક્વેર. એનું સરેરાશ એટલે કે 12 વગર પેલું બ્રેકેટ વાળી છે સાઈડ પર લખ્યું હોય તો કે i સ્ક્વેર 12 સરેરાશના વર્ગમૂળને સરેરાશ વર્ગીત વર્ગમૂળ કહે છે. એટલે કે i RMS i એનો સ્ક્વેર એની સરેરાશ એટલે કે 12 એનું પણ વર્ગમૂળ. i RMS i સ્ક્વેર r. તો શું i ને તમારે સરખાવવું હોય im જોડે તો શું લખી શકાય? 1/2 im સ્ક્વેર લખી શકાય. તો is equal to અંડર રૂટમાં i એટલે 1/2 im એનો સ્ક્વેર. ક્લિયર? 1/2 im એનો સ્ક્વેર. જો સ્ક્વેર અને વર્ગમૂળ બંને દૂર કરું તો is equal to im by √2 is equal to im by √2
√2 ની કિંમત મૂકો 1.41 અને 1 ભાગ્યા 1.41 કરો તો જવાબ આવશે 0.7071 ઇઝ ઇક્વલ ટુ 0.7071 આઈ i બરાબર 0.7071 આઈ ક્લિયર આ જેમ તમે i rms માટે કર્યું એવું હું vrms બરાબર લખી શકું કે vrms ઇઝ ઇક્વલ ટુ v એનો સ્ક્વેર અને સરેરાશ એનું વર્ગમૂળ તેનો જવાબ પણ હલ કરી આવશે v ઇઝ ઇક્વલ ટુ 0.7071 vm ક્લિયર જો આ સવાલ એવો કોઈ એટલો ઇમ્પોર્ટન્ટ છે નહીં કે એક્ઝામમાં પૂછાય ખાલી એટલા માટે સમજીએ છીએ આપણે કે RMS કોને કહેવાય જસ્ટ જનરલ નોલેજ થાય અને કે આગળમાં પૂછે કે RMS કિંમત શોધો તો તમને ખબર પડે કે આ RMS કિંમત કે એક્ઝામમાં પૂછાનો સવાલ નથી અને ખાલી સમજવાનો સમજો કે ગોખી નહીં તો પ્રિપેર નહીં કરો ચાલશે સમજવાનો ટ્રાય કરજો ક્લિયર તો VRMS માટે તો લખી શકું VRMS is equal to Vm upon √2 is equal to 0.7071 Vm clear 1/√2 ની કિંમત 0.7071 થાય તો 0.7071 Vm એના સિવાય બીજો સૂત્ર લખો બીજો સૂત્ર લખું જે ઓહમનો નિયમ હતો Vm બરાબર Imr Vm બરાબર Imr હું ખાલી બંને √2 વડે ભાગી નાખું તો Vm બાય √2 ઇઝ ઇક્વલ ટુ Im બાય √2 ઇન્ટુ r Vm બાય √2 ઇઝ ઇક્વલ ટુ Im બાય √2 ઇન્ટુ r પણ Vm બાય √2 એને શું કહેવાય Vrms Im બાય √2 એને શું કહેવાય IRMS તો કે VRMS is equal to IRMS into R VRMS is equal to IRMS into R પણ એક્ચ્યુઅલી આપણો ઓહમનો નિયમ તો આવો જ છે V બરાબર IR જો તમે એમ સરખાવણ કરો ને તો જે V કહેવાય ને એ જ VRMS થાય અને જે I કહેવાય એ IRMS કહેવાય મતલબ IRMS એ બીજું વસ્તુ નથી ખાલી I જ છે અને VRMS એ બીજું વસ્તુ નથી કે V જ છે ખાલી આપણને થોડું ફિઝિક્સમાં ડેફિનેશન આવે કે VRMS એટલે શું એટલે કે V રૂટ મીન સ્ક્વેર એટલે શું બાકી મતલબ તમે સમજો ભૌતિક રાશિ એનો વર્ગનું તમે સરેરાશ કરો એટલે કિંમત એ જ આવવાની તમને પડે છે એમ 25 તો 25 સરેરાશ 25 જ આવવાનું છે અને 25 નું વર્ગનું તો 5 જ આવવાનું છે તો તમારી જે કિંમત છે એ કિંમતનો વર્ગ અને વર્ગનું વર્ગમૂળ તો એ જ કિંમત આવવાની તો એનો મતલબ કે IRMS એટલે I થાય અને VRMS એટલે V થાય હવે તમારે આગળ એવું પૂછે કે VRMS શોધો અથવા IRMS શોધો તો ગભરાવાનું નહીં VRMS એટલે V થયું અને IRMS એટલે I થયું બસ આટલું સમજાવવા માટે આ વસ્તુ કરી આ એક્ઝામમાં પૂછાયો સવાલ નથી ક્લિયર